હેલો ફ્રેન્ડ્સ, આજે નાના મોટા દરેકના ફેવરેટ અને વરસાદની સિઝનમાં તો જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા બ્રેડ પકોડા બનાવવાના છે. તો તેના માટે મેં અહીં 500 ગ્રામ બટાકાને બાફી લીધા છે અને એકદમ ઠંડા કરી લીધા છે. બટાકાને મેશ કરી તેની અંદર 1 ચમચી મીઠું, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરુંનો પાવડર અને અડધી ચમચી આમચૂર પાવડર એડ કરીશું. હવે તેની અંદર 2 ચમચી લીલા મરચાં, આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું. હવે તેની અંદર અડધી ચમચી જેટલો અજમો હાથેથી મસળીને એડ કરીશું અને થોડીક કોથમીર એડ કરીશું. આ માવાની અંદર કોથમીરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તો કોથમીર ચોક્કસથી એડ કરજો. હવે બધું મિક્સ કરી લઈશું અને થોડીક અડધી ચમચીથી પણ ઓછી હળદર એડ કરીશું. હળદર નાખવી ઓપ્શનલ છે, પણ મેં અહીં કલર માટે જ હળદરનો ઉપયોગ કર્યો છે કે જેથી તેનો કલર સારો આવે. તો બધું સારી રીતે મિક્સ કરી લઈશું. માવો આ રીતનો એકદમ બધો જ મસાલો સેટ થઈ જાય એ રીતનો કરી દઈશું. હવે મિક્સરના જારમાં કોથમીર, થોડા ફુદીનાના પાન, અડધો ઇંચ આદુનો ટુકડો, 4 થી 5 કળી લસણ, 2 થી 3 લીલા મરચાં અને થોડાક સિંગદાણા, અડધીથી ઓછી ચમચી મીઠું, 1 ચમચી ખાંડ અને અડધા લીંબુનો રસ એડ કરીશું અને તેની ચટણી બનાવી લઈશું. આ ચટણી બ્રેડ ઉપર લગાવવા માટેની બનાવવાની છે, એટલે તેને થીક રાખીશું, એટલે કે પાણી એકદમ ઓછા પાણીનો ઉપયોગ કરીને પીસીશું. બ્રેડ પકોડાના ઉપરના લેયરનું બેટર બનાવવા માટે એક બાઉલમાં 2 કપ જેટલો ચણાનો લોટ લઈશું અને તેની અંદર 2 ચમચી ચોખાનો લોટ એડ કરીશું. હવે તેની અંદર 1 ચમચી મીઠું, અડધાથી પણ ઓછી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું અને અડધી ચમચી જેટલો અજમો એડ કરીશું. હવે લોટની અંદર પાણી એડ કરીશું અને બધું મિક્સ કરીશું. થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને એક મીડિયમ થીક બેટર તૈયાર કરીશું. ચોખાનો લોટ એડ કરવાથી પકોડા ઉપરથી ક્રિસ્પી બને છે. આપણે આ બેટરની અંદર સોડાનો ઉપયોગ કરવાનો નથી, એટલે ચોખાનો લોટ એડ કરવાથી ક્રિસ્પી બને છે. આપણે અહીં સોડાનો ઉપયોગ કરતા નથી. સોડાનો ઉપયોગ કરવાથી પકોડા તેલવાળા થઈ જાય છે. તો તેના માટે આપણે 15 થી 20 મિનિટ માટે બેટરને તૈયાર કરીને મૂકી રાખીશું, જેથી લોટ એકદમ સારી રીતે પલળી જાય. થોડું થોડું પાણી એડ કરીને આ રીતનું બહુ મીડિયમ થીક જેવું બેટર તૈયાર કરીશું અને તેને 15 મિનિટ માટે મૂકી રાખીશું. પકોડા બનાવવા માટે બટાકાનો માવો, ચણાના લોટનું બેટર અને લીલી ચટણી ત્રણેય વસ્તુ તૈયાર છે. તો હવે વ્હાઈટ બ્રેડ લઈશું અને તેની ઉપર ચટણી લગાવી દઈશું. આ ચટણી આવી થોડીક કોરી જ રાખીશું, જેથી બ્રેડ એકદમ ઢીલી ના થઈ જાય અને તેને ચપ્પાથી આ રીતે વચ્ચેથી કટ કરી લઈશું. હવે એક સાઈડમાં જે બટાકાનો માવો છે તે ભરી લઈશું. આ રીતે બ્રેડ ઉપર બધી જ બાજુ માવો લગાવી દઈશું અને આપણે સાઈડમાં ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દઈશું. હવે તેની ઉપર જે બીજી કટ કરેલી બ્રેડ છે તે સારી રીતે ગોઠવી દઈશું અને થોડીક પ્રેસ કરી લઈશું કે હાથની મદદથી દબાવી લઈશું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ જ રીતે બીજું પકોડું પણ તૈયાર કરી લઈશું. હવે જે ચણાના લોટનું બેટર છે તેની અંદર બધી જ કિનારી પર બેટર લાગી જાય એ રીતે અંદર ડીપ કરી લઈશું અને જે તેલ ગરમ થયું છે તેની અંદર એડ કરી દઈશું. પહેલાં એક બાજુ સારી રીતે તળાવા દઈશું અને પછી ધીમે રહી અને 5 થી 7 મિનિટ પછી ફેવરી લઈશું અને આ પકોડા આપણે
મીડિયમ ફ્લેમ ઉપર થોડાક ગોલ્ડન થાય તે રીતના તળીશું. હવે તેલની અંદર બીજું પકોડું પણ એડ કરી લઈશું અને એક બાજુ 5 મિનિટ સુધી તળાવા દઈશું અને પછી તેને ફેરવીશું. આ રીતે બીજું પકોડું પણ તળી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ પકોડા ચટણી સાથે, કઢી સાથે કે સોસ સાથે ખાઈ શકાય છે. મેં અહીં ચટણીની રેસીપી પણ આપી છે. તો પકોડા તળતા પહેલાં તમે ચટણી બનાવી લેજો. તો ચટણી બનાવવા માટે એક પેનમાં 4 થી 5 ચમચી જેટલું તેલ લઈશું અને હાઈ ફ્લેમ ઉપર તેલ ગરમ થાય એટલે રાઈ એડ કરીશું. રાઈ કકડી જાય એટલે તેની અંદર 4 થી 5 ઝીણા સમારેલા મરચાં એડ કરીશું અને બેસનને પાણીમાં ઓગાળી અને પાણી એડ કરીશું. બીજું થોડું પાણી એડ કરીશું અને સતત હલાવતા રહીશું. થોડું બેસન ચડી જવા આવે એટલે તેની અંદર થોડીક જ હળદર એડ કરીશું. સતત હલાવતા રહીશું અને તેની અંદર અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું. આ ચટણી ગોટા સાથે, મેથીના ભજીયા સાથે કે પકોડા સાથે તમે ખાઈ શકો છો. હવે તેની અંદર એક મોટી ચમચી ખાંડ એડ કરીશું અને હલાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ કઢી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે. તો છેલ્લે તેની અંદર અડધી ચમચી લીંબુનો રસ અને કોથમીર એડ કરી અને ગેસ બંધ કરી દે. તો ફ્રેન્ડ્સ, આ કઢી બનાવવા માટે મેં અહીં 2 મોટી ચમચી બેસનનો ઉપયોગ કર્યો છે. તો ફ્રેન્ડ્સ, તમે આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો. જો મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.